વિસનગર શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત ડોસાભાઈ બાગના સાધનો કોઈ બાળકનો જીવ લેશે તો જવાબદાર કોણ? શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત ડોસાભાઈ બાગમાં બાળ ક્રીડાંગણમાં શહેરના નાના બાળકો માટે મૂકવામાં આવેલા સાધનો જોખમરૂપ બની ગયા છે. વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા હોદ્દેદારોની નિમણૂક કરી દીધી છે. પરંતુ કોણ જાણે કેમ પણ બાકીના ચૂંટાયેલા સભ્યો પોતાની કમિટીની રચના ક્યારે થશે, કોની મહેરબાનીથી થશે અને કોને કઈ કમિટીના ચેરમેન બનાવવામાં તેનું મુહૂર્ત હજુ સુધી આવ્યું નથી. પરંતુ હાલ તો બગીચામાં દરરોજ સાંજે આવતા શહેરના વડીલોના જણાવ્યા મુજબ જેને પણ બાગ બગીચા કમિટીના ચેરમેન બનાવવામાં આવશે તેણે આ જોખમી સાધનોનું રિપેરિંગ કામ કરાવવું પડશે. આ બાળ ક્રીડાંગણમાં આવતા બાળકો માટે જે ₹1 ટોકન ટિકિટ ફાળવનાર વ્યક્તિએ પણ એવો બળાપો કાઢ્યો હતો કે આ સાધનો બાબતે અમે પણ 3-4 વખત પાલિકાના જવાબદાર કર્મચારીઓને ધ્યાન દોર્યું છે, પણ કોઈને કોઈ જ પડી નથી. દર રવિવારે મોટી સંખ્યામાં શહેરીજનો પોતાના બાળકોને લઈને આવતા હોય છે, ત્યારે કોઈ ગંભીર અકસ્માત થશે અને કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર.